નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ। ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા 200 બહેનોને સર્વાઇકલ કેન્સરની નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી। શ્રી કડવા પાટીદાર સમાજ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ગાંધીનગર દ્વારા સર્વાઇકલ કેન્સરની રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઘણી મહિલાઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સર જોવા મળે છે અને આનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। ભવિષ્યમાં આ પ્રકારની શારીરિક સમસ્યાઓ ન થાય તે માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી લેવામાં આવે છે। ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમાજની બહેનોને મફતમાં રસી આપવાના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું, જેમાં 540 બહેનોએ રજીસ્ટ્રેશન કરેલ, જેમાંથી 11 વર્ષથી 25 વર્ષ સુધીની કુંવારી દીકરીઓને 200 જેટલી દીકરીઓને પસંદગી કરીને રસી આપવામાં આવેલ હતી। જો આટલું વિચારતા હોય તો તમારે લોકોએ અમે તો અત્યારે વેક્સિન લઈ રહ્યા છો, મળી રહ્યો છે, પણ તમારી ફ્રેન્ડ્સ છે, તમારા આજુબાજુના સગાવાલા સમાજમાં તમે પણ કેન્સર અવેરનેસ પ્રોગ્રામમાં જોડાઈ શકો અને માઉથ ટુ માઉથ વાત કરીને કે હવે અત્યારે તમે આટલી દીકરીઓને પૂછ્યું કે તમે આ વેક્સિન વિશે ખબર છે, તો ઓલમોસ્ટ કોઈને ખબર હતી નહીં। તો હવે તમને આજે જે પણ માહિતી મળે છે, તમે 2 ને કહો, 2 5 ને કે 5 10 ને કે અચ્છા, 2 જણા તો ઉઠે નીતાબેન શેખર અને એમની સેક્ટર 7 માં હોસ્પિટલ છે। આજે ઉમિયા માતા સંસ્થાન છે ને, આનો વહીવટ બેટા બેસતા જેમ એના 3 મેઇન રીઝન છે કે લોકોને ખબર નથી। ઘણા લોકોને એવું કે વેક્સિન ના લેવાય, એનાથી કેન્સર થઈ જશે, મિસ ઇન્ફોર્મેશન્સ ના લીધે વધારે આવું થતું છે। ઘણા લોકોને અવેરનેસ નથી કે આવી કોઈ વેક્સિન હોય, આવી કોઈ વસ્તુથી આ પ્રિવેન્ટ થઈ શકે। અને ત્રીજી વસ્તુ જેમ આજે તો આપણો સમાજ આપણી જોડે ઉભો રહીને આટલા પૈસા ખર્ચીને આપણને વેક્સિન આપે છે, પણ ભારતના જુદા જુદા ભાગમાં ઘણા એવા લોકો છે જેને સાંજની રોટલી એ નસીબ નથી, તો એ લોકો આ પ્રાઇસ પણ અફોર્ડ નથી કરી શકતા। એટલે આના માટે આજે તમને વેક્સિન મળી છે। હવે તમારા માટે 3 કામ છે। તમારે તમારા કેલેન્ડરમાં નોંધીને બીજો ડોઝ લેવાનો, તમારા આજુબાજુના લોકોને એજ્યુકેટ કરવાનું અને સંસ્થાનો આભાર માનવાનો। આ 3 કામ છે। એટલે 3 ફાઇનાન્શિયલી આભાર એવી રીતે માની શકીએ, અત્યારે તો તમે કમાતા ના હોય જો આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।